વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। મોરબીની આયુષ હોસ્પિટલના તબીબો પર બેદરકારી દાખવ્યાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। તબીબોએ બેદરકારી દાખવતા દર્દીનું મોત નિપજ્યું હોવાનું દર્દીઓના પરિવારજનોનું કહેવું છે। ફળસર ગામના વિજય કુંભરવાડિયાએ તબીબોની બેદરકારીથી તેમના કાકાનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે જવાબદાર તબીબો સામે તપાસ કરીને માનવવધનો ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે। દર્દીના પરિવારજનના આક્ષેપના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ માટે આયુષ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। આરોગ્ય અધિકારીઓએ વીમા કંપનીના કર્મચારીને સાથે રાખીને તપાસ હાથ ધરી છે અને હોસ્પિટલના રેકોર્ડ તપાસીને વિવિધ માહિતીઓ મેળવવામાં આવી રહી છે। મોરબી આયુષ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવ્યા હતા। એ રિફરની અંદર ક્રિટિકલ એની કન્ડિશન હતી અને આઈસીયુ ની અંદર દાખલ હતા, પણ આઈસીયુ ની અંદરનો સ્ટાફ પણ સંપૂર્ણ બેદરકારી દાખવી હતી અને જ્યાં મારા કાકાને અનેક તકલીફો પણ થઈ હતી। મેડિકલ ઓફિસર ઉપર પણ અમને પૂર્ણપણે શંકા છે અને જે ડોક્ટરે સારવાર કરી એ પણ ભયજનક સ્થિતિ અમારી સારવાર કરવામાં આવી હતી, યોગ્યપણે ધ્યાન દેવામાં ન આવવાના કારણે મારા કાકા મૃત્યુ પામ્યા છે।